હવે વાત કરીએ અન્ય મુદ્દાની, જેમાં તમને બતાવીએ ધોધમારની આગાહી। ત્યારે રાજ્યભરમાં વરસાદ યથાવત છે, ત્યારે આગામી દિવસોમાં વરસાદની શું સ્થિતિ રહેશે, સાથે સાથે જોઈએ વરસાદની 10 તસવીર। રાજ્યના 61 તાલુકાઓમાં વરસાદ, રાજ્યના 11 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ, સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં ધોધમાર, સૌથી વધુ ગીર સોમનાથના વેરાવળમાં 5.5 ઇંચ વરસાદ, જૂનાગઢના માંગરોળમાં 5 અને માળિયાહાટીનામાં 4.5 ઇંચ વરસાદ। ગીર સોમનાથના વેરાવળમાં આવેલા તપેશ્વર મંદિરમાં દર વર્ષે ગટરના પાણી ઘૂસી જાય છે। વર્ષોની આ સમસ્યા પ્રત્યે તંત્ર જાણે ઉપેક્ષા રાખતું હોય તેમ હજુ સુધી આ સમસ્યાના નિરાકરણ માટે કોઈ નક્કર પગલાં નથી લેવાયા। ગટરના પાણી મંદિર સુધી આવી જતા મંદિરમાં ગંદકી ફેલાઈ છે। મંદિરમાં દર્શન કરવા માટે આવતા ભક્તોની પણ લાગણી દુભાઈ છે। ત્યારે દ્રશ્યોમાં જ જોવા મળી રહ્યું છે કે ક્યાંક સ્થાનિક વિસ્તાર, બજાર વિસ્તારમાં પણ પાણીનો ભરાવો થયો છે। પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે મંદિરમાં પણ ગટરના પાણી ભરાઈ જવાથી લોકો આ સમસ્યાથી ત્રસ્ત છે। ગીર સોમનાથમાં થઈ છે મેઘગર્જના। જી હા, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગના આંકડા મુજબ રાજ્યમાં સૌથી વધુ ગીર સોમનાથમાં 5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, તો વેરાવળ, સૂત્રાપાડામાં પણ વરસાદના અહેવાલ છે। વેરાવળમાં ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। સટ્ટા બજાર, સુભાષ રોડ, લોહાણા હોસ્પિટલ રોડ પર પણ પાણી ભરાયા હતા। તો મેઘરાજા જાણે કે મહાદેવ પર જળાભિષેક કરતા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા। તપેશ્વર મહાદેવ મંદિરમાં પાણી ઘૂસ્યા। આમ લાંબા વિરામ બાદ વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી। જૂનાગઢ શહેર અને જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। કેશોદ, માણાવદર, માંગરોળ, ભેંસાણ, વિસાવદર સહિત તમામ તાલુકાઓમાં સરેરાશ 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। માણાવદરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। માણાવદરમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબકતા નદી નાળામાં પાણી વહેતા થયા। સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર। બીજી તરફ જૂનાગઢ શહેરમાં પણ વરસાદે જમાવટ કરી। જૂનાગઢના વિવિધ વિસ્તારોમાં વરસ્યો વરસાદ, વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા। જૂનાગઢમાં મેઘરાજાએ કરી છે જમાવટ। જૂનાગઢના માંગરોળમાં મેઘ મન મૂકીને વરસ્યો। હવામાન વિભાગના આંકડા મુજબ માંગરોળમાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે। 5 ઇંચ વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો પાણી થયા, તો આ તરફ ટાવર ચોક, બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાયા। જ્યારે માળિયાહાટીનામાં પણ 4.5 ઇંચ વરસાદ વરસ્યો છે। આમ અસહ્ય ગરમી અને વરસાદથી નાગરિકોએ રાહતનો અનુભવ કર્યો। તો દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ભારે વરસાદને પગલે સ્થાનિક નાની મોટી નદીઓ જીવંત બની છે, જ્યારે કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને કોઠા, વિશોત્રી, મોવાણ, કોલણ, શેરડી સહિતના ગામોમાં ભારે વરસાદના અહેવાલ છે। કોઠા વિશોત્રી ગામમાં ભારે વરસાદને પગલે રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। આ તરફ કોલણ અને શેરડી ગામની નદીઓમાં ઘોડાપૂર જોવા મળ્યું। રાજકોટના ધોરાજી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો। વીજળીના કડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। ભોળા, ભોલ, ગામડા, છાડવાબદર, છત્રાસા સહિત ગામોમાં વરસાદ વરસ્યો। વરસાદ વરસતા વરસાદી પાણી રસ્તા પર ફરી વળ્યા। અમરેલીના મોટી કુકાવાવ પંથકમાં વરસાદ વરસ્યો। કુકાવાવ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે કરી જમાવટ, તો ધોધમાર વરસાદથી રસ્તા થયા પાણી। વડિયા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। વડિયા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। અનીડા, બરવાડા, બાવળ, બાટવા, દેવાળી, દેવળકી સહિતના ગામોમાં વરસાદ। તો રાજકોટ શહેરમાં વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો। ગોંડલ રોડ, કાલાવડ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ। 150 ફૂટ રિંગ રોડ, રેસકોર્સ વિસ્તારમાં જોરદાર વરસાદ। અસહ્ય ગરમી અને બફારા બાદ મેઘરાજા મહેરબાન થયા। તો રાજકોટમાં પણ વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો।
અને મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત પણ મળી. અસહ્ય બફારા બાદ વરસાદ વરસતા રાજકોટવાસીઓને રાહત થઈ. દ્રશ્યો પણ જોઈ શકાય છે કે વરસાદના આગમન સાથે પાણીનો ભરાવો પણ થયો હતો, જ્યાં વાહન ચાલકોને અવરજવરમાં સમસ્યા પણ થઈ હતી. તો નર્મદામાં ભારે વરસાદથી ડેડિયાપાડામાં પુલ તૂટ્યો. મોવીથી ડેડિયાપાડાને જોડતો ખાડી પરનો પુલ તૂટ્યો. પુલના 2 ટુકડા થતા વાહન વ્યવહાર ઠપ્પ થયો. પુલ બંધ થતા ગ્રામજનો જીવના જોખમે ખાડી પસાર કરવા મજબૂર બન્યા. પાણીના પ્રવાહમાં ચાલીને અથવા વાહનને દોરી જવા બન્યા મજબૂર. આવી સ્થિતિમાં કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ? સાંસદ મનસુખ વસાવાએ ઘટના સ્થળે જઈ કરી સ્થિતિની સમીક્ષા. મનસુખ વસાવાએ વહેલી તકે મરામત કરાવવાની આપી સૂચના.